સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। સમગ્ર ઉત્તર ગુજરાતમાં રબારી ઠાકોર અને જાગીરદાર સમાજ બાદ આજે નાઈ સમાજ દ્વારા પોતાના બંધારણ અંતર્ગત ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામ ખાતે યોજાયેલા મહાસંમેલનમાં વાવથરા તથા બનાસકાંઠા જિલ્લાના કુલ 11 પરગણામાંથી નાઈ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમાજના સર્વાંગી વિકાસ અને સુધારણા હેતુથી આયોજિત આ મહાસંમેલનમાં સમાજના આગેવાનો, વડીલો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાસંમેલનમાં કુરિવાજોને તિલાંજલિ આપવા તેમજ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતી ફિજૂલ ખર્ચાઓ પર અંકુશ લાવવા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે વ્યસન મુક્તિ, કુરિવાજોનો ત્યાગ, મોટા પ્રસંગોમાં આડંબર ઘટાડીને શિક્ષણને અગ્રતા આપવાની વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણ અને શિસ્તથી જ આગામી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે। મહાસંમેલનમાં આબાબાઈ સોલંકી, ગીતાબેન નાઈ સહિત 11 પરગણામાંથી આવેલા તમામ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નાઈ સમાજના બંધારણ મુજબ આજથી અમલમાં આવનારા મુખ્ય નિયમોમાં લગ્ન પ્રસંગોએ થતા ફિજૂલ ખર્ચા પર પ્રતિબંધ, ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, રાવણા દરમિયાન અફીણ, ડોડા જેવા નશીલા પદાર્થો પર પ્રતિબંધ, વાસણ પ્રથા સંપૂર્ણ બંધ, મામેરાની રકમ 51,000 થી 5 લાખ રૂપિયા સુધી મર્યાદિત કરવામાં આવી, કુંવારી દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ, ડિજિટલ પત્રિકા ફરજિયાત, ભાગીને લગ્ન કરનાર દીકરીને સમાજમાં પરત સ્વીકાર ન કરવો, નાની વયે વિધવા થયેલી દીકરીઓના પુનઃ લગ્નને પ્રોત્સાહન આપવું જેવા નિયમો લાદવામાં આવ્યા હતા। મહાસંમેલનમાં જાહેર કરાયું હતું કે આજથી આ બંધારણનો અમલ શરૂ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ અથવા પરિવાર સમાજના બંધારણની અવગણના કરશે તો તેના ઉપર 1,01,000નો દંડ વસૂલવામાં આવશે। નાઈ સમાજના મહાસંમેલનને સમાજ સુધારણા અને એકતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે। આજે થરાદ વાવ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાના 11 પરગણાના આગેવાનોની મિટિંગમાં અત્યારે સેનજી મહારાજ મંદિર ખાતે અમારા નાઈ સમાજનું નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી તમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે। સમાજનું ખૂબ સમર્થન મળ્યું છે અને 100% સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું। અમે ઘણા બધા મુદ્દાઓ છે, લગભગ 20-22 જેવા આપણે મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ, જે સમાજના રાવડાઓમાં, મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે। અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી, કડલા, ચૂડિયા વગેરે, એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે। દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કીધું હોય તો એને સમજાવીને અમે પુનર્લગ્ન પણ કરાવવાના છીએ। આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને લગભગ 22-25 મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાઈ સમાજનું બહુ પારદર્શક બંધારણ અમલમાં મૂક્યું છે। રાઠોડ વિનોદભાઈ એડવોકેટ ડીસા। આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના 18 તાલુકાઓ ઢીમા મુકામે સેનજી મહારાજના મંદિરે સમાજના નવા બંધારણ સાથે, નવા વિચાર સાથે એકત્ર થયા। એકત્ર થઈને શિક્ષણ માટેનું, વ્યસન મુક્તિ માટેના, સમાજમાં ચાલતા કુરિવાજો માટેના દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિ પણ થઈ જાય તેના માટેનું એક બંધારણ બનાવવામાં આવેલું। આજે સમગ્ર સમાજ એકતા થઈને આજે બંધારણને સમાજનો સ્વીકાર કરેલો છે। જય હિન્દ। 42 પ્રકારના મુદ્દાઓ છે। આ મુદ્દાની અંદર સમાજમાં જે ચાલતા હતા કુરિવાજો બધા બંધ કરવામાં આવેલા, ખોટાઓ ખર્ચા કરવામાં આવતા એ બંધ કરવામાં આવેલા અને સમાજ એક શિક્ષણ તરફ આગળ જાય તેના માટે આજે એક નવા વિચાર સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને આ મિટિંગના આયોજનની અંદર દરેક તાલુકાના દરેક નાઈ સમાજ સમસ્ત પરિવારની જેમ ભેગા થઈ અને બંધારણનો સ્વીકાર કરેલ છે અને એને અમલમાં લાવેલું છે। બંધારણનો અમલ આજે બનાવવામાં આવેલું છે એટલે ટૂંક સમયની અંદર એનો અમલ થઈ જશે। વાવથરા અને બનાસકાંઠાના ન્યાય સમાજ દ્વારા એક બંધારણ સુધારણા માટેની બેઠક યોજાય છે। કેવા પ્રકારના બંધારણ સુધારણા કયા છે અને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે, શું કહેશો? આજે અમારા વાવથરાના અને બનાસકાંઠા જિલ્લાના
તમામ નાઈ સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે અને પહેલું જ પ્રથમ જે એમને પગલું ઉપાડ્યું છે બંધારણ માટે એ વ્યસન મુક્ત સમાજ થાય એના માટે કરી અને વધારે જે ઉત્સાહ હતો એ યુવા ભાઈઓમાં મેં દેખ્યો છે. એટલે પહેલાં તો હું મારા સમાજના જે યુવા ભાઈઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આજે 21મી સદી ચાલી રહી છે અને ખરેખર તમે પહેલ કરી છે જે વ્યસન મુક્ત કરવા માટે સમાજને, એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશું. કેવા કેવા મુદ્દાઓના બંધારણ અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવશે. મરણ અને પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે. કે ખૂબ મોટા ખર્ચાઓ થતા હતા, દેખાદેખી થતી હતી, એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે અને મને વિશ્વાસ છે કે મારો નાઈ સમાજ એનું પાલન કરશે. આજે મને ખૂબ ખુશી છે એ બાબતમાં. ખાસ કરીને દીકરીઓ અને મહિલાઓ માટે સમાજ સુધારણા કરે. હા, એ આજે મેન મુદ્દો જે સમાજે ઉઠાવ્યો છે, એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે. હું મારા સમાજના વડીલોને, આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે, જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા અપાવવાનું કર્યું છે. દહેજની દે તો ચાલશે પિયરવાળા, પણ એને જે ભણાવવાની એ કીધું કે ભાઈ કાંઈ નહીં તો 12 ધોરણ સુધી તો દીકરીને ભણાવવા જ. એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે. મારું નામ ગીતાબેન નાઈ. યુજીસીના સુધારણા મુદ્દે વાવ થરાદ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દરબાર, બ્રાહ્મણ અને રાજપૂત સમાજના આગેવાનો તથા સમાજજનોએ સંયુક્ત રીતે રેલી સ્વરૂપે વિશાળ જનમેદની સાથે વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને પોતાની રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં યુજીસીના સુધારણાના કારણે વિદ્યાર્થીઓમાં સતત ભય, અસમાનતા, માનસિક શોષણ અને કાયદાકીય ભયની સ્થિતિ સર્જાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ અન્ય વર્ગોની જેમ સમાન કાયદાકીય સુરક્ષા આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ ઉઠાવવામાં આવી હતી. સમાજના આગેવાનોએ સરકારને આ મુદ્દે તાત્કાલિક પુનઃવિચાર કરવાની અપીલ કરી હતી. માટે સરકારે જે કાળો કાયદો લાવ્યો છે એ કાયદો ખરેખર તો શિક્ષણ માટે તો સમાન જ હતો, હક હોવો જોઈએ. રાજકીય બીજા હકો તો મેં ખૂબ ગુમાવ્યું છે. તેમ છતાં જો આ શિક્ષણ માટે જો સરકાર આ માટે કંઈ નહીં વિચારે તો અમે 10 દિવસની અંદર સરકાર નહીં વિચારે તો ઉગ્ર આંદોલન કરીશું. અને આ આંદોલનની ચિંગારી અહીંથી ચાલુ થયેલી ચિંગારી ગાંધીનગર અને દિલ્હી સુધી જશે. એના કોઈ પણ પરિણામ આવશે તો સરકાર અને સત્તાધારી પક્ષની જવાબદારી રહેશે. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આવતીકાલથી ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 30 જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકે કરવામાં આવશે. મહોત્સવને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અંબાજીના ગબ્બર તળેટી ખાતે દેશ વિદેશમાં સ્થિત 51 શક્તિપીઠ મંદિરોની આબેહૂબ નકલ રૂપે 51 શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી હતી. આ મહત્વાકાંક્ષી કલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છાથી વર્ષ 2014માં સાકાર થઈ હતી. ભારત સહિત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનમાં આવેલા શક્તિપીઠો જેવી જ રચનાવાળા મંદિરો અહીં સ્થાપિત કરાયા છે, જેથી શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાહવો મળી શકે. આ વર્ષે 51 શક્તિપીઠ મંદિરોનો 12મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 3 દિવસીય આ પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓની સાથે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે. મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે. અંદાજે 600થી વધુ સુરક્ષા કર્મીઓ, ડોગ સ્ક્વોડ, ઘોડેસવાર, પોલીસ તેમજ સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ સમગ્ર આયોજન રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તમામ જે માઈ ભક્તો પરિક્રમા માટે આવશે તેમના માટે ભોજનની વ્યવસ્થા, વિસામાની વ્યવસ્થા, ગબ્બર ખાતે જે સેવા કેન્દ્રો, આ ઉપરાંત સ્વચ્છતા, પાર્કિંગ સહિતની તમામ જે સુવિધાઓ માટે હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. ગબ્બર તળેટીમાં 30મી જાન્યુઆરીએ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં સવારે 9:30 વાગે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવશે. ત્રિશરાત્રી મા અંબાજીના
51 શક્તિપીઠ પરિક્રમાનો શરૂઆત થઈ રહી છે. આમાં પોલીસ તરફથી ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં 600થી વધારે પોલીસ અને અધિકારીઓની બંદોબસ્તમાં ફાળવણી કરવામાં આવેલ છે. સવારથી સાંજ સુધી 2 શિફ્ટમાં બંદોબસ્ત રહેશે. આ બંદોબસ્તમાં જે બોડી વન કેમેરા છે, અન્ય સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ નજર રાખવામાં આવશે. સી ટીમની વ્યવસ્થા પણ છે. વાવ થરાદ જિલ્લાના થરાદ સાચોર ભારતમાળા હાઈવે પર મલુપુર તરફ જતા રસ્તા પર આજે એક ટ્રક અકસ્માતનો ભોગ બન્યો હતો. રાજસ્થાન પાસિંગ નંબર RJ02 GC 4880 ધરાવતી ટ્રકના ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવતા તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક સીધી હાઈવે પર આવેલા પુલની RCC દિવાલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ટ્રકના એન્જિનને મોટું નુકસાન થયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહારમાં અડચણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવામાં મદદ કરી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ ભારતમાળા હાઈવે પર જમ્મુ જામનગર રોડ પર મલ્લુપુર ગામ પાસે આવેલા પુલ પર આ દુર્ઘટના બની છે. આ જગ્યાએ વારંવાર અકસ્માતો થતા હોવાથી ફરિયાદો ઉઠી છે. તેમણે નેશનલ ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છે કે આ પુલ પર વાહનોની અવરજવર દરમિયાન અકસ્માતો થાય છે. ડ્રાઈવરો નશામાં હોય છે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ આ રોડ પરથી પસાર થતા લોકો અને નીચેથી શાળાએ જતા બાળકો માટે આ એક મોટો ખતરો છે. સ્થાનિકોએ રોડ સેફટી વિભાગને આ સ્થળે ધ્યાન આપી યોગ્ય વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી. આ ભારતમાલા જમ્મુથી જામનગર જે રોડ નીકળ્યો છે, જે અમારા મલુપુર ગામમાં જે પુલ આવેલો છે, એના ઉપર આ પુલ ઉપર આ દુર્ઘટના બની છે. આ લોકો જે અમે વારંવાર રજૂઆત કરી છે નેશનલ ઓથોરિટીવાળાને કે આ પુલ ઉપર જે વાહનો ચાલે છે, અહીંયા જ એક્સિડન્ટ વારંવાર થાય છે. આ લોકો ડ્રાઈવરો નશામાં હોય છે કે શું હોય ખબર નથી પડતી, પણ આ રોડ જે છે અમારે મલુપુરમાં જે માણસો જાય છે ને એમને આ થોડોક આ ગંભીર બાબત છે. આ લોકો શું હોય રોડ ઉપર જે જાય છે, નીચેથી બાળકો પણ શાળામાં સ્કૂલમાં જાય છે, એ લોકોને આ કંઈ ખતરો છે. આ જે રોડ સેફટીવાળાને અમારી વિનંતી છે કે થોડોક અહીંયા ધ્યાન રાખો, અહીંયા કંઈક વ્યવસ્થા કરી આપો કે વારંવાર અહીંયા આ જગ્યાએ 2-3 એક્સિડન્ટ થયેલા છે. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જેતડા ગામે એક ખેતરમાં યુવકનો ગળે ફાંસો કાઢેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ દિયોદર તાલુકાના લુદ્રા ગામના વિપુલભાઈ ઠાકોર તરીકે થઈ છે. આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જે ખેતરમાંથી મૃતદેહ મળ્યો છે તે છેલ્લા 5 વર્ષથી પ્રકાશભાઈને ગીરવે આપવામાં આવેલું હતું. પોલીસે આ મામલે અકસ્માત, મોત કે અન્ય કોઈ કારણ છે કે તે દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક વિપુલભાઈ ઠાકોરના માલિક પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે વિપુલભાઈ છેલ્લા 11 મહિનાથી તેમની પાસે નોકરી કરતા હતા અને ઇકો વાહન ચલાવતા હતા. તેમને દર મહિને 6000 રૂપિયા પગાર અને જમવાનો ખર્ચ આપવામાં આવતો હતો. પ્રકાશભાઈના જણાવ્યા મુજબ ઘટનાવાળી રાત્રે શું બન્યું તેની તેમને કોઈ જાણ નથી. સાંજે જમ્યા બાદ મુકેશ ઉપરના ખેતરમાં સૂવા ગયો હતો, જ્યારે વિપુલભાઈ ઓસરીમાં સૂતા હતા. પ્રકાશભાઈ અને તેમના પત્ની ઘરની અંદર સૂતા હતા. સવારે જ્યારે તેઓ જાગીને શૌચાલય જવા નીકળ્યા ત્યારે વિપુલ ત્યાં નહોતો. થોડી વારમાં સામેથી કોઈએ બૂમ પાડીને પૂછ્યું કે પ્રકાશ ત્યાં સામે શું લટકે છે. ત્યાં જઈને જોતા વિપુલ ગળે ફાંસો કાઢેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રકાશભાઈએ ઉમેર્યું હતું કે વિપુલ આવું શા માટે અને કયા કારણસર કર્યું તેની તેમને બિલકુલ ખબર નથી. તેમણે સરકાર કે પોલીસ દ્વારા થતી કોઈપણ તપાસ કે કાર્યવાહીમાં પૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય વિપુલને ખરાબ વેણ કહ્યા નથી કે હેરાન કર્યો નથી, પરંતુ તેને પોતાના દીકરાની જેમ રાખ્યો હતો. વિપુલ રોજ 600 થી 700 રૂપિયા કમાઈને લાવતો અને તેને ક્યારેય કોઈ બાબતે ટોકવામાં આવ્યો ન હતો તેમ જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલો શંકાસ્પદ લાગતો હોવાથી પોલીસને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. હાલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ થરાદની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. વિપુલભાઈ પથુભાઈ રહેવાસી લુદ્રા, જાતના લુદરિયા. આ રહ્યો ધણી મારા પાસે અત્યારે 11 મહિનાથી નોકરી કરતો હતો. ઇકો ચલાવતો હતો અને ડાયરેક્ટ મને પછી હાલતો હતો અને મેં 6000 રૂપિયા પગાર કરેલો હતો. મને 6000 રૂપિયા પગાર હાલતો હતો કાયદેસર. 2 ટોણો ખાવા અને એની જાફરી વિમલ જે થાય એ અમે પૂરું કરતા હતા. પછી એનામાંથી શું થયું શું ના થયું કોઈ નહીં. અમે પહોંચે ડાયરેક્ટ એને બોલાયો, બધું
ખાવા ખાઈ રે ભાઈ, એટલે અમે વાલુનું સબ્જી બનાવી, એણે ખાવા ગાધું. મારા ભેળો ખિયારી હતો સોનનો છોકરો મુકેશભાઈ, એણે ખાવા ગાધું. 2 જણે ભેળું ખાવા ગાધું. અને એ ઉપરલા ખેતરમાં ઉરવા જો આ જગ્યાએ આરવા ઊંઘ્યો, વિપુલભાઈ આ અંદર ઊંઘ્યો હતો. અમે 2 જણા ઘરમાં ઊંઘ્યા હતા. અને પછી ડાયરેક્ટ સવારના હું જાગ્યો એટલે હું જો સંડાસ જવા કીધું, વિપુલ અંદર દેખાતો નથી, જો મેં કીધું ઘર હોમો જો હશે ઓતો અંદર એ સંડાસ જવા જેવો હશે. મેં મારા અંદાજથી એટલો જ વિચાર કર્યો કે સંડાસ જવા જેવો હશે ને ઘરે જેવો હશે. પછી ડાયરેક્ટ હોમેથી ટૂંકો પાડ્યો પરમારાએ, મોડા અરે મલાભાઈ હરિજન ગીતાબેને ટવકો પાડ્યો. મને કે પ્રકાશ શેનું ઓળું બોધું છે અહીંયા કને? એટલે મેં ચોંકન કે મને કે હું હેસકા ખાઈ રહું. તો મેં કીધું એ ઓળું તો કીધું કોઈ બોધ્યું નથી. પછી હું અહીંથી બહાર નીકળે જોયું, અરે કીધું આ તો છોકરો ટૂંપો કાઢો છે. પણ શા બાબતે કાઢો, શાના લીધે કાઢો એ મને કોઈ ખબર નથી. આના લીધે તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરો, એના પ્રમાણે હું હાજર. મેં કોઈ દાડો છોકરાને ગાળ આલી હોય, ટૂંકારો આલ્યો હોય, મારા છોકરા કરતાં મેં એને વધારે કરીને મોટો કર્યો હતો. અને પછી એને એના કર્મ જે કર્યું હશે તો ડાયરેક્ટ કર્યું હોય તો ભરે, બાકી બીજું કોઈ મારે કેવું નથી. બાકી આ વિનંતી છે જે સરકાર કરે એ ખરી, બાકી બીજું કોઈ કે તો કોઈ મને કોઈ મારે અત્યારે હાલની તારીખમાં ગાડી અત્યારે મેં એને રૂટમાં આલી હતી અને રૂટમાં ચલાવતો અને તોય ખોદે 600 700 800 રૂપિયા લઈને આવે તો મેં ડાયરેક્ટ એને ગાડી ચાલુ કરાવી હતી. એના પાસે લાયસન્સ નહોતું તો મારા લાયસન્સ ઉપર એ ગાડી ચલાવતો હતો. લાખની થરાદની અંદર હાલની તારીખમાં મારી 0075 ગાડી નોંધાયેલી હતી લિસ્ટમાં ગાડી હેડતી હતી. હોજે લઈને ઘરે આવે, સવારના જાય ને હોજે આવે. એમાંથી શાના કારણે આણે આ કર્યું એ લોકોને કોઈ ખબર નથી. એનું અત્યારે હાલની તારીખમાં કાર્યવાહી સરકાર કરે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ધરદરા ગામમાં તારીખ 8 અને 9 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલી ભારે અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સાથે જમીન ધોવાણની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. જો કે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય છતાં ગ્રામજનોને હજી સુધી યોગ્ય વળતર ન મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે ધરદરા ગામના ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી વાવ થરાદને લેખિત આવેદનપત્ર પાઠવી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આવેદનમાં જણાવ્યા મુજબ ગામના સરપંચ ભલાભાઈ કાનજીભાઈ પટેલ તથા તલાટી ગ્રામ સેવકે મળીને સહાયની પ્રક્રિયામાં મનસ્વી રીતે ફોર્મ ભર્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ફરિયાદ અનુસાર જે ખેડૂતોને વાસ્તવમાં જમીન ધોવાણ અને પાક નિષ્ફળ નુકસાન થયું હતું તેમના ફોર્મ ભરવામાં આવ્યા નથી, જ્યારે સરપંચના નજીકના અને સહયોગી લોકોના ફોર્મ ભરી તેમને સરકારી સહાયનું વળતર અપાયું છે. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં જઈ સરપંચે ગામમાં જમીન ધોવાણ થયું નથી તેમ જણાવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આવેદનમાં વધુમાં જણાવાયું છે કે ગ્રામ પંચાયતની આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરી કેટલાક વ્યક્તિઓના ફોર્મ ભરી સરકારી સહાયનો લાભ લેવાયો છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડેપ્યુટી સરપંચ તથા પંચાયતના સભ્યોને જાણ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે અતિવૃષ્ટિના કારણે ગામના તમામ ખેડૂતોના ખેતરમાં એરંડા અને બાજરીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને જમીન ધોવાણથી ભારે નુકસાન થયું છે. તેમ છતાં સરકારની સહાય યોગ્ય રીતે વહેંચાઈ નથી. ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરી છે કે ધરાદરા ગામમાં થયેલ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ કેટલાક લોકોને પાક નિષ્ફળ, જમીન ધોવાણ અને ઘરવખરી સહાય મળી તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવે. આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ થાય છે કે નહીં, જે હવે જોવું રહ્યું. તારીખ 8/9/2025ને દિવસે અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ, જમીન ધોવાણ, કેસ્ટોલ મળેલું. એના માટે અમુક લોકોને કેસ્ટોલ કેટલોને આપ્યું, કેટલોને પાક નિષ્ફળ આપ્યું, કેટલોને જમીન ધોવાણ આપ્યું, કેટલોને જમીન સમતોલના પૈસા આપ્યા. એ બાબતનું કોઈ અમારી પાસે નહીં. અને એક બીજા મુદ્દાની અંદર કે ધરાદરા ગ્રામ પંચાયતની અંદર વીસીની પાસે જે આઈડીમાં પંચાયતની અંદર જે ફોર્મ ભરાવાના હતા એ વીસી કંથી ધાક ધમકી આપી અને એમને સરડાની બાજુ વાવ રોડ ઉપર એક અર્બુદા ડેરી છે અહીંયા લઈ જાય અને એમણે રાતનો ફોર્મ ભર્યા.
સરપંચે અને તલાટીએ અને ગ્રામ સેવકે અને ભાઈ અમારા ગામનો એક પટેલ છે મહાદેવભાઈ પ્રયાગભાઈ પટેલે એણે એના કોમ્પ્યુટર દ્વારા રાતના ફોર્મ ભર્યા. હવે કેટલા ભર્યા કેટલાને આપ્યા એ કોઈ માહિતી નથી. એ માહિતી અમારે જોઈએ છે. અમને હળહળ તો અન્યાય શો છે. કયા પ્રકારના ફોર્મો હતા? આ જે જમીન સુધારણાના અને જમીન ધોવાણના 2 ફોર્મ પાછળથી ભર્યા એમણે. તમારું કેવું શું છે? તમારી માંગ શું? એમણે પૈસા લીધા પાછળથી લીધા ને પછી રાતના સુઈ ગયા કે હવે બંધ થઈ ગયું એમ. કોણે પૈસા લીધા અને કેટલા લીધા? હવે આને લીધા કોણે લીધા એમને ખબર. તમારી શું માંગ છે? એમના જે મળતિયા હતા ને એમને અહીંયા કર્યા છે. બીજાને અન્યાય શો છે હળહળ તો ગ્રામ. માંગ શું? તમારી માંગ શું છે? અમારી મોગ અમાને ન્યાયની પ્રક્રિયા મળે ને આખા ગામને અમને આ પૈસા મળવા સંતોષ થવો જોઈએ. જો આ નહીં થાય તો અમે ખાંધી સીધી રસ્તો અપનાવીશું. રાદરા ગામની અંદર પાક નિષ્ફળના પૈસા તમામને મળી ગયેલ છે. પાછળથી જમણ સુધારણાના પૈસા માટે સરપંચશ્રીએ રાતે કોમ્પ્યુટરવાળાને બોલાવી અને એમની મનમોહની કરી અને ગામજનોએ મારા આગળ રજૂઆત કરી કે સરપંચશ્રીએ પૈસા માગે છે અને પૈસા આપે એમનું કામ કરે છે. એટલે ગામના લોકો મારી જોડે આવ્યા અને હું તાલુકા પંચાયતમાં આવી ડીડીઓ, કલેક્ટર સાહેબ, મામલતદાર અને વાવ તાલુકા પંચાયતના ડીડીઓને અમે આવેદનપત્રક આપીએ છીએ કે આવી રીતે એક સરકાર ગરીબોને પૈસા આપે છે, કોઈ એમના ઘરના હોતા નથી. તો સરકાર પૈસા આપતી હોય તો આવા આગેવાનો મોટા થઈ અને શું કામ આ ગરીબ પબ્લિકને હેરાન કરે. અને સરપંચશ્રી એમના માટે મને ગામને રજૂઆત કરી હતી કે સરપંચ આમ કરે છે. એટલે હું પણ 100 દાણા ભેળો તાલુકા પંચાયતમાં આવ્યો છું અને એમને ન્યાય મળવો જોઈએ અને તટસ્થ તપાસ થવી જોઈએ. ફોર્મ જે લગભગ 25 કે 40 ફોર્મોના જે પૈસા કાઢા છે એ લોકો પાસેથી એને પૈસા લઈને આને ફોર્મ ભરી રાતોરાતી આ કૌભાંડ ગામથી કરી નાખ્યું છે ખેડૂતોથી. અને એ લોકોએ સરપંચે આ લોકો પાસેથી પૈસા લઈ અને પછી આ રાતે ગામને અંધારામાં રાખી કામ કરી નાખ્યું. અમારા કોઈ ખેડૂતોને આની માહિતી આલી નહીં. જે કોઈ પાસે જાય એમને કીધું કે ભાઈ આ ફોર્મ કોઈ જમીન ધોવાણનું કે કોઈ જમીન નિષ્ફળનું કોઈ ફોર્મ ભરાતું નથી. આવી રીતે કરીને એમણે ફોર્મ રજૂ કરીને એમના પૈસા આવી જાય. બીજા અત્યારે રાજરાની અંદર 700 ખેડૂત છે, એમાંથી 750 ખેડૂતો આજે રજળેલા. કોણે પૈસા લીધા અને કેટલા લીધા? સરપંચે લીધા. હવે તો લીધા તો અમે ક્યાં ભાડ્યા નથી, પણ જે ભાડ્યા છે ક્યારે કે જ્યારે એને ફોર્મ ભરીને પૈસા કાઢા તો વગર કાઢા તો કોઈ કામ નહીં થયું હોય. તો પૈસા ખાઈને જ કામ કર્યું, પૈસા આલીને કામ કર્યું છે ને. નકા અમને રાતે બધા કામને અંધારો ક્યાં રાખવાનો. અને સરકાર સરી અમારો હકનો હિસ્સો તો સરકાર પાસે અમે માગો કે સરપંચ પાસે માગતા નહીં. અમારો હકનો હિસ્સો અમે સરકાર પાસે માગા, પણ પંચાયતે અમારાથી દાદરા ગામ પંચાયતે અમારા આખા દાદરાના ખેડૂતોથી 420 કરી અને અમને અંધારામાં રાખીને આવી છેતરપિંડી કરી છે. એના બદલ અમે ધરણા ઉપર ઉતરવા આવ્યા છીએ. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા પ્રયાસ સંસ્થાના સંયુક્ત સહયોગથી પાલનપુર તાલુકાના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે સંભાળ્યું હતું. બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની ના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળ લગ્ન જેવી સામાજિક કુપ્રથાને નાબૂદ કરવી અને સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પટ્ટાંગણમાં મહાનુભાવની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં મહાનુભાવના હસ્તે બાળ લગ્ન મુક્ત રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તે પૂર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સામૂહિક રીતે બાળ લગ્ન મુક્ત ભારત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે સમાજના તમામ વર્ગોની સક્રિય ભાગીદારી જરૂરી છે. સરકાર, સંસ્થાઓ અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે ત્યારે જ બાળ લગ્ન સંપૂર્ણપણે અટકાવી શકાય. તેમણે બનાસકાંઠા જિલ્લાને બાળ લગ્ન મુક્ત જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે શિક્ષણ સમાજ પરિવર્તનનું શક્તિશાળી સાધન છે અને બાળ લગ્ન જેવી કુરિવાજ સામે લડવા સૌએ જવાબદારીપૂર્વક આગળ આવવું જરૂરી છે. અંતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સિગ્નેચર કેમ્પેન યોજી અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવવામાં આવી હતી. બાળ વિવાહ મુક્ત ભારત શા માટે અહીંયા આ જિલ્લામાં કે આખા ગુજરાતમાં દરેક વિભાગોનું
કે દરેક આંકડાકીય માહિતી સાથે એનું મૂલ્યાંકન ને સર્વે થતું હોય છે. તો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આપણા બાળ વિવાહનું પ્રમાણ ક્યાંક આખા ગુજરાતના જિલ્લાઓના પ્રમાણમાં અહીંયા બીજા નંબરે આ જિલ્લો છે, તો એને અટકાવવા માટે શું કરી શકીએ એના માટેના પ્રયાસ સંસ્થાએ જે પ્રયાસ કર્યા છે અને અમને જ્યારે આમંત્રણ આપી અને અમારા હસ્તે જ્યારે આ કામ થવાનું છે ત્યારે આપણે સૌ એવી આશા રાખીએ કે આમાં જે પણ આપણું લક્ષ્ય છે એમાં સફળ થઈએ. બીજું કે મને આ રથને પ્રસ્થાન કરાવવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું એક માત્ર સાંવિધાનિક પદ પર બેઠેલી વ્યક્તિ તરીકે નહીં, પણ એક માતા, એક બહેન અને એક નાગરિક તરીકે આપ સૌની વચ્ચે ઊભી છું. આપણે બાળ લગ્ન શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને માત્ર કાયદાનો વિષય નથી રહેતો, પણ એ આપણને સીધું હૃદયને સ્પર્શે એવો એક વિષય બની જાય છે. કારણ કે દરેક બાળક કોઈને કોઈની ચિંતા અને એ સંતાન છે, અને કોઈની દીકરી છે તો કોઈનો દીકરો છે. એ બાળકના સ્વપ્નાઓ છે, તમારા બધાના પણ કંઈક સ્વપ્નાઓ છે, અને એ સ્વપ્નાઓ તેની આંખોમાં ચમકતા ભવિષ્યના સ્વપ્નો અને તેનું નિર્દોષ હાસ્ય સાથે એ બાળ લગ્નનો વિચાર પણ જો આપણું આંતરાત્મા એને ઝંઝોળવો જોઈએ કે ભાઈ આ જે વસ્તુ થઈ રહી છે એ ખોટી થાય છે. અને બાળપણ આપણને જે મળ્યું છે એ બાળપણ એ આપણને ભગવાને આપેલી એક સુંદર ભેટ છે. આ સમય આપણા સૌ માટે રમવાનો, ખીલવાનો અને કંઈક શીખવાનો અને ફરી ઊભા થવાનો અને સપનાઓ જોવાનો હોય છે. પરંતુ જ્યારે બાળ લગ્ન થતા હોય છે ત્યારે બધું જ અચાનક છીનવાઈ જતું હોય છે. અને ઘણા બધાની સાથે આ વિસ્તારમાં ક્યાંક એવું બન્યું હશે, પણ એક નાની બાળકી જ્યારે તમે તમારા જેવી દીકરીઓ હોય તો એના હાથમાં શું હોવું જોઈએ? તો એક સારામાં સારું પુસ્તક હોવું જોઈએ. તેને સમય પહેલાં જ આવા જ્યારે બાળ લગ્નો થતા હોય ત્યારે સમગ્ર સંસારની જવાબદારીઓ સોંપી દેવામાં આવે છે, અને એ બાળક એને જ્યારે સુરક્ષા મળવી જોઈએ ત્યારે એના કરતાં એ પરથી પરિસ્થિતિઓનો એવો ભોગ બને છે કે જેના કારણે પોતે માનસિક સ્ટ્રેસ અને એ ચિંતામાં મુકાઈ જાય છે. અને વર્ષો પહેલાં બનાસકાંઠા જિલ્લાની જે પરિસ્થિતિ હતી ધર્મિષ્ઠાબેન, એનાથી અત્યારે પરિસ્થિતિ જોઈએ તો ઘણી સારી છે. અને હવે દરેક સમાજ અને સરકારી તંત્ર તો ખરું જ, પણ આ સમાજ પણ ધીમે ધીમે જાગૃત થવા માંડ્યો છે અને શિક્ષિત થવા માંડ્યો છે. અને જેના કારણે બાળ લગ્ન ખૂબ ધીમે કરીને આખો જે એક રિવાજ હતો, કુરિવાજ હતો, એ આપણી બધાની વચ્ચેથી ધીમે નામશ્રેષ્ઠ થવા તરફ જઈ રહ્યો છે. પરંતુ હજુ પણ આ વિચારને છેક મૂળ સુધી લઈ જવા માટે હજી પણ જે લોકો કોઈને કોઈ જગ્યાએ કોઈ તકલીફના કારણે, કોઈ સામાજિક દબાણના કારણે, કોઈ સામાજિક પરિસ્થિતિના કારણે, કોઈ પણ કારણસર હજી બાળ લગ્ન તરફ જો વિચારતા હોય તો એ પણ કેવી રીતે બંધ થાય એ દિશાની અંદર આજે જે આપણી બધાની વચ્ચેથી એક જે રથ નીકળવાનો છે એ અવશ્ય ખૂબ મોટી જાગૃતિ લાવશે.